બધા મિત્રોને મારા જય માતાજી, જય મામાદેવ. મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું કે દોઢની કલમ કઈ રીતે લેવાય, પછી અઢીની કલમ કઈ રીતે લેવાય, અને આજે આપણે જાણીશું કે 5ની કલમ કઈ રીતે લેવી અને 7ની કલમ કઈ રીતે લેવી. ત્યાર પછી 5ની કલમમાં કેટલા વચન હોય, કેટલા વધાવા હોય, અને 7ની કલમમાં કેટલા વચન વધાવા હોય, કેટલા વેણ વધાવા હોય. તો આજે આપણે આ વિષય ઉપર વાત કરશું અને જાણીશું કે 5ની કલમ અને 7ની કલમ કઈ રીતે લેવાય. તો મિત્રો, જે લોકોએ વિડીયો મારો ન જોયો હોય કે દોઢની કલમ અને અઢીની કલમ કઈ રીતે લેવામાં આવે છે, તો એ વિડીયો મેં અપલોડ કરેલો છે, તમે ત્યાં જઈને જોઈ લેજો. બરોબર. હવે મિત્રો, 5ની કલમ છે, બરોબર. હવે આપણે ગુજરાતમાં જે મુખ્ય દેવી દેવતાઓ પ્રખ્યાત છે, એમાં સારા કામમાં વપરાતા હોય એવા દેવ અને ખરાબ કામમાંય વપરાતા હોય, કારણ તરીકે પણ જે દેવનો ઉપયોગ થતો હોય એવા દેવ છે 5 આખરિયા દાદા. તો આપણે 5 આખરિયા દાદાની 5ની કલમ લેશું કે પાંસા દાદાની 5 આખરિયાની 5ની કલમ કઈ રીતે લેવાય. હવે મિત્રો, 5ની કલમ લેવી હોય તો એમાં 5 સપટી નાખવામાં આવે છે, 5 ઝારની ઢગલી કરવામાં આવે છે. તો હું અહીંયા 5 સપટી નાખું છું. બરોબર. 1, પછી 2, પછી 3, 4 અને 5. હવે મિત્રો, 5ની કલમ હોય એમાં 3 વધાવા હોય અને 2 વચન હોય. તમે 5 ચપટી નાખો એમાં 3 વધાવા થવા જોઈએ અને 2 વચન થવા જોઈએ. આને 5ની કલમ કહેવાય. તો ચાલો મિત્રો, આપણે ગણી જોઈએ કે જોગમાયાએ આપણને 5ની કલમ આપી કે નહીં. બરોબર. તો 4, 6, 8 અને 10 આ એક વચન, પછી 4 ને 4 8 ને 9 એક વધાવો, 2, 4, 6 આ વચન, પછી 4 ને 4 8, 10 ને 11 નો વધાવો, ત્યાર પછી 4, 4, 8, 10 ને 11 નો વધાવો. જોઈ લો મિત્રો, આને 5ની કલમ કહેવામાં આવે છે. એક વચન, 4 ને 4 8 ને 10 નું વચન, 4 ને 4 8 ને 9 નું વધાવો, 4 ને 2 6 નું વચન, 4 ને 4 8, 8 ને 2 10 ને 11 નો વધાવો, 4 ને 4 8, 8 ને 9 નો વધાવો. એટલે એક વધાવો, અહીંયા બીજો વધાવો અને આ ત્રીજો વધાવો. બરોબર. આ 3 વધાવા થઈ ગયા. આ એક વચન અને એક આ બીજું વચન. આને મિત્રો કહેવાય 5ની કલમ. જેમાં 2 વચન હોય અને 3 વધાવા હોય. તો મિત્રો, આને 5ની કલમ કહેવામાં આવે છે. જ્યારે આપણે કોઈ પણ દેવ પાસે 5ની કલમ લેવી હોય તો 5 ચપટી નાખવાની અને 5 ચપટીમાં 3 વધાવા થવા જોઈએ અને 2 વચન થવા જોઈએ. આને 5ની કલમ કહેવાય છે. ચાલો હવે આપણે જોઈએ કે 7ની કલમમાં કેટલા વધાવા હોય અને કેટલા વચન હોય.
તો હવે મિત્રો આ હું કલમ સાઈડમાં 5ની કલમ છે એ સાઈડમાં કરી લઉં છું. તમે જોઈ લીધું કે માં જોગમાયાએ આપણને 5ની કલમ આપી દીધી, જેમાં 3 વધાવા આપ્યા અને 2 વચન આપ્યા. હવે મિત્રો 7ની કલમ લેવામાં 7 સપટી નાખવામાં આવે છે. જેમ કે હું અહીં નાખું છું, જો તમે 1 2 3 4 5 6 અને 1 7. હવે મિત્રો 7ની કલમ હોય છે ને, એ કલમ મામાદેવની હોય છે, પિતૃની હોય છે, હુરાપુરાની હોય છે, કોઈ વીર ખાંભી વાળો હોય એની હોય છે. તો મેં આ 7 સપટી નાખી. તો હવે આપણે જોઈએ કે આમાં 7ની કલમમાં 4 વધાવા અને 3 વચન થવા જોઈએ. બરોબર, એટલે 3 વેણ અને 4 વધાવા થવા જોઈએ. તો ચાલો આપણે ગણીએ કે માં જોગમાયા આપણને 4 વધાવા અને 3 વચન દે છે કે નહીં. તો 2 4 4 ને 4 8, 8 ને 2 10 ને 1 11 નો વધાવો. 2 4 6 આ વચન છે. 4 ને 4 8 10 1 11 નો વધાવો. 2 4 6 8 1 11 નો વધાવો. 2 4 6 8 10 ને 2 12. 2 4 6 8 10 ને 2 12. 2 4 6 10 ને 11 નો વધાવો. ચાલો મિત્રો હવે ગણી જોઈએ આપણે. એક વધાવો, એક વચન, આમાં વધાવો, 2 4 6 8 10 ને 11 નો વધાવો, આમાં વચન 2 4 6 8 10 ને 2 12 નું વચન, આમાં વચન 2 4 6 8 10, 2 4 6 8 ને 10 1 11 નો વધાવો. હવે મિત્રો તમે જોઈ શકો છો 1 2 3 4 આ 4 વધાવા થયા. 1 2 3 અને 3 વચન. આને કહેવાય છે 7ની કલમ. તો મિત્રો આ 5ની કલમ છે, આ 5 આખરિયા દાદાની છે, અને આ કલમ છે એ મામાદેવ, નરસિંહ ભગવાન અને હુરાપુરા દાદાની છે, જેમાં 4 વધાવા 1 2 3 4 અને 3 વચન 1 2 ને 3. આને 7ની કલમ કહેવાય છે.
જો આપણે 5 આખરિયા દાદા પાસે 5ની કલમ લેવી હોય તો 5 સપટી નાખવાની, 5 સપટીમાં 3 વધાવા અને 2 વચન આવવા જોઈએ. દાખલા તરીકે મામાદેવ પાસે આપણે કે નરસિંહ ભગવાન પાસે કે કળનો કોઈ હુરો પૂરો હોય, હુરધન હોય, એની પાસે 7ની કલમ લેવી હોય મિત્રો, તો એમાં 4 વધાવા અને 3 વચન થવા જોઈએ. જેમ કે મિત્રો પેલો આપણને વધાવો આપ્યો છે, જે મામા વીરનો હોય, નરસંગનો હોય, અથવા હુરાપુરા હુરધન કે ખાંભીવાળાનો હોય, બરોબર. તો આ પહેલો વધાવો હુરધનનો ગણાય છે, મામા વીરનો ગણાય, નરસિંહ ભગવાનનો ગણાય છે. હવે પેલો વધાવો 4 ને 4 8 12 ને 13 નો આપ્યો. પછી 2 4 6 8 ને 10 નું વચન આપ્યું. 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 4 12 ને 13 નો વધાવો. 2 4 6 8 10 ને 11 નો વધાવો. 2 4 6 8 10 ને 12 નું વચન. પછી 4 ને 4 8, 8 ને 2 10 ને 12 નું વચન. 2 4 6 8 10 ને 11 નો વધાવો. આ રીતે 4 વધાવા આવવા જોઈએ. 1 2 3 ને 4. આ રીતે 1 2 3 ને 4 વધાવા આવવા જોઈએ અને 3 વચન આવવા જોઈએ. 1 2 અને 3. આ થઈ 7ની કલમ. તો મિત્રો આ હતી 7 5ની કલમ, જે કઈ રીતે લેવામાં આવે છે એના વિશે આપણે જોયું. પણ તમને એક બીજી વાત કરું મિત્રો, નરસિંહ ભગવાન, મામાદેવ, હુરાપુરા હુરધન કે 5 આખરીઓ 8 આખરી, જો મિત્રો રીજે તો રાજ કરાવે છે અને વેડે તો ડબ્બામાં એક સાલ્યું લોટે રહેવા દેતા નથી. ઘરને પણ શમશાન બરોબર બનાવી દે છે. જો આવા દેવી દેવતાઓની સાધના કે મંત્ર જપ કરવા હોય કે કોઈ અનુષ્ઠાન કરવું હોય તો પેલા પોતાના કુળદેવીની રજા લઈ લેવી. તો આગળના મેં 2-4 વિડીયો બનાવ્યા છે, જેમાં માતાજીનો પાઠ કેમ નખાય, માતાજીની રજા કેમ લેવાય, તો એ પ્રમાણે પોતાની કુળદેવીની રજા લઈ લેવી. અને તમે માતાજીની રજા લઈને જે કંઈ પણ કરશો તો માતાજી તમારો વાળે વાંકો થવા નહીં દે. અને મિત્રો આ બધા દેવ છે એ તામસી પ્રકૃતિના દેવ છે. જો આપણાથી ભૂલચૂક થઈ જાય તો આપણું અહિત પણ કરી નાખે છે. એટલે માતાજીની રજા લેવી જરૂરી છે. મામાદેવની જે કલમ લીધી બરોબર, તો એ 3 વધારે વધાવે એની હારે બીજા 3 દેવ હાલતા હોય, 2 વચને 2 માતાજી બીજા હાલતા હોય. જેમ કે આ 4 વધાવે એટલે 4 દેવના વધાવા થયા. જેમ કે આ નરસિંહ ભગવાન, મામાદેવ કે હુરાપુરાનો વધાવો થયો. એ રીતે આ 3 વધાવા છે અને 3 વચન જે છે, તો એ 3 વચને બીજા 3 માતાજી 7ની કલમમાં હાલતા હોય, જે આગેવાન તરીકે મેન ગણાય છે, મેન ભૂમિકા જે ભજવતા હોય. અને આમાં 5 શક્તિઓનું મિલન થાય ત્યારે 5 આખરિયા દાદા જેવી શક્તિનો જન્મ થાય. ત્યારે આ 5 આખરીઓ કામ કરે, જેમાં 2 વચન અને 1 વધાવો માતા 8 આખરીનો હોય છે. અને બાકીના 2 વધાવા હોય એ 5 આખરિયા દાદાના હોય છે. પણ આ જે 5 શક્તિ છે એ એક હારે જ હાલતી હોય, એ અલગ અલગ હાલતી નથી. જેમ કે 2.5 5 કહેવાય, 2.5 5 હારે જ હોય. હવે મિત્રો તમે જોઈ લીધું કે 5ની કલમ કેને કહેવાય, 7ની કલમ કેને કહેવાય, 5ની કલમમાં કેટલા વચન વધાવા હોય અને 7ની કલમમાં કેટલા વચન વધાવા હોય. આ દાણા તમે ન ગણતા, આ દાણા છે ને પંચના દેવ અને કુળદેવીનો મેં પાઠ બાંધ્યો ને એના છે આ, કે જેમાં મારી કુળની દેવી હોય છે અને રખોપાના દેવ પંચના દેવ હોય છે. એટલે ઈ ગણતા નહીં. તો હવે મિત્રો આપણે આગળના વિડીયોમાં જોઈશું કે 9ની કલમ કેની હોય અને 11ની કલમ કેની હોય. આ વિષય ઉપર આપણે ચર્ચા કરશું.
તો મિત્રો મારી સાથે જોડાયેલા રહેજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હું આવા નવા જ વિડીયો તમારા માટે લઈ આવતો રહીશ. અને જે કાંઈ મારા ગુરુએ મને શીખવાડ્યું છે, જે કાંઈ મને જ્ઞાન આપ્યું છે, એના ઉપર હું વિડીયો બનાવતો રહીશ અને કંઈક નવું ને નવું શીખવા મળશે અને જાણવા મળશે. અને જે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશન બેલ છે એ ઓન કરી દેજો, ચાલુ કરી દેજો, જેથી કરીને હું કોઈ પણ નવો વિડીયો અપલોડ કરું તો તમને નોટિફિકેશન દ્વારા ખબર પડી જાય કે મેં વિડીયો અપલોડ કર્યો છે, તો તમે એનો લાભ લઈ શકો અને જાણી શકો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. તો હવે પછી મળશું બીજા વિડીયોમાં એક નવા ટોપિક સાથે કે 9ની કલમ કેને કહેવાય અને 11ની કલમ કેને કહેવાય. 9ની કલમમાં કેટલા વચન વધાવા હોય અને 11ની કલમમાં કેટલા વચન વધાવા હોય. 9ની કલમ કેની હોય છે અને 11ની કલમ કયા દેવની હોય છે. આ વિષય ઉપર આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી, જય મા મહાદેવ.